तो जय माताजी मित्रों, આપણે આવી ગયા છે આજ તો પાલનપુર પ્રોગ્રામ છે લાઈવ સુલતાજીનો। તો આપણા વિપુલ આયા હી અને ભાઈ રાહુલ। તો આપણે મિત્રો પ્રોગ્રામમાં જઈને મળશું। જય માતાજી। भाई मेहरबानी करके पूरी घटना करता है।
સાચું ખોટું? બાકી તો બેઠો જેવું લાગે ને તો રાતે 2 વાગે ફોન કરી દેવાનો. હા 2 માથાળાનો 3 માથાળાનો પણ 10 માથાળો હશે તો રાતે ઉપાડી લે. બરાબર. હા માર ખાવાનું થાય ને તો ખાઈ લે એમ તો કોઈ વાંધો નહીં. કારણ કે દાદાગીરીનું વિડીયો હોય ને દાદાગીરીનું એમાં તો મારું શરૂઆત તો જબર દાદાગીરી કરું છું પણ પછી છેલ્લે જાતે ખરેખર મારા વર્ષે બુઘેડીને મારે છે. બરાબર. પણ કોઈ ચિંતા નહીં કરવાની, દાદાગીરી કરવાનો ટાઈમ આવે ને એટલે કરી નાખવાની. બાકી દોનગીરી દાદાગીરી અહીંયા નો કરાય. એ મારે વાતરોલી વાળા બેઠા હોય તો પાવર ના કરાય. કાળા કપડા કાળી ગાડી માર્કેટમાં એન્ટ્રી મારું મને નડ્યા ને નડું હોમાં પડે ને પાડું. એ આગે વન ગોમનો મોટિયાર કિરદારથી ડાકું છું. દાદા ડોમિસ ગીરી નહીં લાકડીએ વ્યવહાર કરું. તમે બધા કરતા છો, હું તો લાકડી વ્યવહાર નહીં કરતો કારણ કે હું ઠેઠથી હાથનો છૂટો છું. અને ગમે આવા ગભા વગર મિલતો નહીં એમ. બરાબર. બાકી વધારે કોઈ કહેવું નહીં. પેલા વરરાજા ચોક દર્શન કરવા જતા તે દર્શન કરીને આવ્યા છીએ. બરાબર. એટલે આપણે હવે કલાકારોને ગાવાનો મોકો લે એના ગોવાય. બરાબર. અને અમે હેડો કારણ કે અમારે તમારી રોટલા ખાવા રહેવાનું નહીં, મોડું થાય છે એટલે. બરાબર. હા સપનું એટલે હમણાં તો ગાયું હતું, મેં કોમેડી નથી કરી, સપનું ગાયું હતું. હાલો હાલો ઇકો વાળા ભાઈ તમારું બટન ખોલી દો જેટલામાં એટલા. અને ઓકણ અમે અમારા જવુબાના આમંત્રણને મોન આલી લાયા છે. બરાબર. આઈ રે ચેડે ઉભા બતાવી દીધા તો મને લો જોઈ લો. હાલો લીધા મારા ભાઈ કોઈ આધાર જ નહીં. કોણ વગાડ છે પછી? તમારા તો જય માતાજી મિત્રો.
આપણે પ્રોગ્રામ પટાઈને અને આવી ગયા છે પાટણ, અને પાટણ મહેમાનો આવ્યા હતા તો આપણે એમને લેવા આવ્યા છીએ વૈકણ. તો હું અને ભૂમતાજી અમે જે બધા જ્યાં હતા એ બધા અમે વૈકણ પાટણ એરા મહેમાન રોકાણા હતા તો અમે એમને લેવા આવ્યા છીએ. કોણ છે મહેમાનો તો હું તમને બતાવીશ. જય માતાજી. તો મિત્રો એરા મહેમાનો આવી છે. આપણે રાહુલ આવે હ, જિગ્નેશભાઈ કવિરાજ, પુમતાજી, જિગ્નેશભાઈ કવિરાજ જય. તો જય માતાજી મિત્રો, આપણે ઘેર આવી ગયા છે અને પેલા વિડીયોમાં આપણે બોલ્યા હતા કે કોને લેવા જાય તો આપણે તમને બતાવ્યા. એ આવ્યા હતા જિગ્નેશ કવિરાજ. તો એના પણ પુમતાજીની તો આખી ટીમને મળાવી દીધા અને આપણે હવે ઘેર આવી ગયા છે. તો આપણે આટલો બ્લોગ પૂરો કરીએ છીએ. તો બધા ચાહક મિત્રોને જય માતાજી.